હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? હું પણ મજામાં છું. સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સવારમાં સેન્ટિંગવાળા ભાઈ આવ્યા તો પ્લેટો બધી ખોલી નાખ, દરવાજા ખુલ્લા કરી દીધા છે. તો મેં 2 વાર પાણી છાંટ્યું, ફરીથી થોડી વાર પછી જઉં તો પાણી છાંટી આવું. તો ગેટ છે તો ખુલ્લા કરી દીધા છે, પ્લેટો ખોલી નાખી. તો એમને સામાન આપી હાલ ભરી ગયા, લઈને જતા રહ્યા. હજી મોટો દરવાજો છે ને તો ખોલવા ના પાડ્યો છે, 3 દિવસ પછી ખોલવાનું. તો નાનો તો અમને ખોલ્યો છે. તો અમારા સુરબીને હમણાં ચા નાસ્તો થાય છે. જોશ તમારે આ વાટકો ભરીને ચા લઈને બેઠી છે, વેફર. થેન્ક યુ. તો પથારી હજી સુરબીએ વાળી જ નથી. તો હું શું હવે કંઈક જમવા બનાવું. શું જમવા બનાવું તો વિચાર કરું છું. તાંદળિયાની ભાજી, રીંગણ, ગવાર ફળી, ગીલોડા એટલું પડ્યું છે. શું બનાવું વિચાર કરું છું. તો કંઈક બનાવીએ. ક્યાં બનાવું શું બનાવું? સુરભી, ગીલોડા બનાવું? શું બનાવું? તો મેં ફટાફટ શાક બનાવી દીધું, ગીલોડાનું અને રોટલી. તો ફટાફટ બની ગયું. અમે સુરભી 2 જણ જમવાવાળા એટલે ફટાફટ બની જાય. વધારે તો બનાવવાનું ના હોય એટલે ફટાફટ બની જાય. તો બાન દાદાને બનાવી આપું એટલે બા ના પાડતા, હું અહીંયા બનાવી દઉં છું. એટલે પછી અમને અમારું બનાવી દીધું. મેડમ છે ને એસી ચાલુ કરે ને હવા ખાય છે શાંતિથી, રમણ ભમણ એવું કરે છે. તો અમે સુરબીન 2 જણ જમવા બેસી ગયા. અમારું જમવાનું બની ગયું છે. તો અમારું જમવાનું છે આજે ગીલોડા બટાકા, થોડા ગ્રેવીવાળા રસવાળા બનાવે છે ને સુરભી. રોટલીની ચોળી ખાવા માટે સુરભી સાસ કાઢે છે. તો અમે જમી લઈએ. લાગી છે પગ બરાબર. તો સુરભીની ટીવી ચાલુ થઈ ગઈ છે. જેમ ટીવીમાં આવશે એમ એક કોળીઓ ઉતરશે મોઢામાં. ટીવી જોવાશે, મોઢામાં કોળીઓ ઉતરશે, એવું થાય મારા સુરભીને. ગાઈજ અહીંયા આવો પછી ખાવાનું. તો બ્લોગમાં બની રહેજો. અમે જમી લઈએ પછી આરામ. આનો સમય થઈ ગયો છે, 5 વાગી ગયા છે. તો મારે છે ને હવે ડ્યુટી છે પાણી છાંટવા માટે, પાણી પીવડાવવા માટે જવાનું છે. તો આજે તો બધું ખોલી કાઢ્યું છે. તો જતી રહો, ફટાફટ પાણી પીવડાવી દો. તો સુરબીન પપ્પા હતા એટલા દિવસે એમને પીવડાવ્યું. હવે મારી વારી છે. તે હવે મારે વારી છે તો ફટાફટ પીવડાવી દો. તડકો તો લાગે છે પણ તો જલ્દી પી જાય. વહેલા પીવડાવવું, બહુ મોડું થઈ જાય છે. મેં પાણી છાંટીને પછી નહીં લીધું, માથું ધોયું, પાતળું કર્યું. તો સુરબીએ બનાવ્યા આલુ પરાઠા. તો હવે જમવાનું છે. સુરબીએ બનાવ્યા છે આલુ પરાઠા. તો કપડાં ધોયા, થોડુંક સરખું કરવાનું હતું એ બી સરખું કર્યું. આમ કરતા એટલે મોડું થઈ ગયું મારે તો. કપડાં ધોઈ કાઢ્યા છે બધા એટલે એને સૂક્યા છે સુરબીએ. જે તે સૂકવી દે માં સુરબી. તો સુરબીએ બનાવ્યા છે આલુ પરાઠા. તમારે 2 જણનું જમવાનું હતું. શું કરે છે? તો એસી ચાલુ કરે છે. સુરબીએ બનાવી દીધા છે. તો લાવી દીધા છે 2 જણનું જમવાનું. ડીશ લાવી દીધી છે. પંખો બંધ રાખ ને પણ, તો ઠંડુ થશે. આમ નામ ના થાય. તો અમે 2 જણ જમી લે. અહીંયા બેસ ને, અહીંયા આવશે એસીને હવા સીધી. તો કઈ જમી લઈએ. દહીં અને ટામેટા સોસ અને આલુ પરાઠા. તમારે સુરબી બનાવ્યા છે, બધું નાખીને બનાવે. શું નાખ્યું સુરબી? ડુંગળી, પનીર, પછી મસાલો અને બટેકું. ચીઝ એક જ નહીં નાખ. કેવી ઉસ્તાદ છે, ચીઝ નહીં નાખવું. એ મેગી નાખવા જોઈએ.
મેગીમાં નાખવા જોઈએ. તો સુબે બનાવ્યા છે આલુ પરોઠા. મને લાગે છે તીખા તીખા લાગે છે. એક ચમચી મેં મરચું નાખ્યું તે કીધું હતું એટલું. બાપરે, ટેસ્ટ કરી જોયા. હા ના હારા તો લઈ લેવાના પાછા. હા મમ્મી. મસ્ત બન્યા છે. ખાટાનો અને મીઠાનો બધો સ્વાદ લઈ લેવાનો. દહીં જોડે સ્વાદ લઈ લેવાનો અને આના જોડે લઈ લેવાનું.